ગઈકાલે ઠીક આ જ સમયે હું તો પોલીસની અંદર સુરતના પૂરની વાત કરી હતી. આજે વધુ એકવાર સુરતના એ જ પૂરની વાત કરવી છે અને એટલા માટે કરવી છે સતત બીજા દિવસે સુરતની વાત, કારણ કે જે સુરતમાં થાય છે ને તે મારા આખા ગુજરાતમાં થાય છે. મારા આખા ગુજરાતમાં થાય છે. પ્રશાસનની બેદરકારીના કારણે પૂર આવે છે અને પછી દોષ દેવાય છે કુદરતને. સુરતની વાત કરી લઈએ તો સોમવારથી લઈ મંગળવાર રાત સુધીમાં સુરત શહેરમાં કુલ મળીને સરેરાશ 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પણ આ વરસાદે શહેરની ન માત્ર ચમકને ફીકી પાડી છે પણ શહેરના જનજીવનને થંભાવી દીધું છે. અલગ અલગ દુર્ઘટનાઓમાં સુરતના 10થી વધુ લોકોના જીવ ગયા છે અને એટલે જ આજે લાગ્યું કે આ કાર્યક્રમ કરવો જોઈએ, પૂરનું પોસ્ટમોર્ટમ કરવું જોઈએ. શું કારણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ સુરતમાં, પણ એ પોસ્ટમોર્ટમ કરીએ પહેલાં આજની સ્થિતિની ચર્ચા કરી લઈએ. તો ગઈકાલે સાંજે 5 વાગ્યાથી વરસાદ સંપૂર્ણપણે સુરતમાં રોકાઈ ચૂક્યો છે. પણ આ તમામની વચ્ચે અત્યાર સુધી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. અનેક ઠેકાણે પાણી હજુ પણ નથી ઓસરી રહ્યા. સુરતના પર્વત ગામના દ્રશ્યો જોજો, આપ આ દ્રશ્યો જોજો. થોડાક કલાકો પહેલાંના દ્રશ્યો છે. પર્વત ગામમાં ખાડીના પાણીના પ્રવેશના કારણે જે સ્થિતિ સર્જાઈ છે ને આપ જોઈ શકો છો. એ ખાડી જે પાણીનું વહન કરે, જે વરસાદી પાણી પણ ખાડી મારફતે આગળ વધે, એ જ ખાડી ઉભરાઈ અને તેનું પાણી પર્વત ગામમાં નીકળ્યું. સાથે સાથે પર્વત ગામનું જે વરસાદી પાણી હતું સુરતના પર્વત ગામ વિસ્તારનું, એ ખાડીમાં ન ગયું અને જે સ્થિતિ સર્જાઈ છે એ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. સુરતના સરથાણા વિસ્તારની વાત કરી લઉં અને સરથાણા વિસ્તારના પણ આકાશી દ્રશ્યો જોજો. જ્યાં જમીન ત્યાં જળ જેવી સ્થિતિ છે. આજે બપોરના આ દ્રશ્યો છે. થોડુંક પાણી કદાચ હવે ઓસર્યું હશે પણ આ દ્રશ્યો જોઈ શકો છો. લોકો પાણીમાં રહેવા માટે સતત બીજા દિવસે મજબૂર છે. હાલાકીનો સામનો અહીંયા પણ વેઠવો પડી રહ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં લઈ જાઉં છું અને લિંબાયત વિસ્તારના પણ દ્રશ્યો જોજો. મીઠી ખાડીના કાંઠે વસેલું આ લિંબાયત અહીંયા ખાડીપુરનું સંકટ સતત ટોળાતું રહે છે. આપ જોઈ શકો છો આ ખાડી વચ્ચેથી પસાર થતી. સહી સલામત રહેવા માટે કમિશનરે અપીલ કરી છે, પણ આ તમામની વચ્ચે કમિશનરને પણ મારી અપીલ છે. હું કોર્પોરેશન કમિશનરની વાત કરું છું, ખાડીઓની સમયસર સાફ સફાઈ પણ કરજો. આપ જોઈ શકો છો આ ખાડીની હાલત, લિંબાયત ખાડીની હાલત. હવે તમને અન્ય દ્રશ્યો બતાવું છું. સુરતના વરાછાના શાંતાબા કોમ્પ્લેક્સ અંડરગ્રાઉન્ડની દુકાનો તમે જોજો. દુકાનોની હાલત જોજો. આ કઈ હાલત છે. હીરાબાગ એટલે કે જે ડાયમંડ માર્કેટ છે એ વિસ્તાર છે, શાંતાબા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી ભરાયા છે. 15થી 18 દુકાનોમાં પાણી ભરાયા છે. લાખો કરોડો રૂપિયાનો સામાન વેપારીઓનો નષ્ટ થઈ ચૂક્યો છે. આખી રાત વેપારીઓ ત્યાં બેઠા રહ્યા. છેલ્લે હારી થાકીને પાણી નિકાલ માટે ત્યાં પંપ લગાવવામાં આવ્યા છે, પરંતુ સંપૂર્ણપણે પાણી હજી ત્યાંથી પણ નથી ઓસર્યા. સુરતના સારથી કોમ્પ્લેક્સના દ્રશ્યો જોજો તમે. સારથી કોમ્પ્લેક્સના પ્રથમ માળ સુધીનો વિસ્તાર આખો પાણીમાં ગરકાવ છે. ટ્રાવેલ્સની દુકાનો પણ છે, અન્ય વ્યાપારિક સંસ્થાનો પણ છે. આપ જોઈ શકો છો એની હાલત જોઈ શકો છો. આ દુકાનો જ્યારે ખુલશે ને હીરાબાગ વિસ્તારમાં આવેલી ત્યારે શું હાલત હશે. 30 જેટલી દુકાનો અહીંયા પાણીમાં ગરકાવ છે. થોડુંક પાણી ચોક્કસથી ઓછું થયું છે પણ સંપૂર્ણ પાણી ત્યાંથી નથી નીકળ્યું. સુરતના પોદ્દાર આર્કેડની વાત કરી લઉં. ગઈકાલે પણ એ દ્રશ્યો આપણે જોયા હતા. 100થી વધુ દુકાનો છે. 24 કલાક બાદ પણ સ્થિતિ ખરાબ છે અને કહેવાય છે કે અહીંયા તો લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વેપારીઓની કઈ હાલત હશે આપ સમજી શકો છો. સુરતના કાપોદ્રાની પણ વાત કરી લઈએ. રહેણાંકનો આ વિસ્તાર છે. ખાસ કરીને રત્ન કલાકારો મારા ત્યાં રહે છે. બાપા સીતારામ સોસાયટીના દ્રશ્યો પણ જોજો તમે. આ મહિલાને રડતા મેં જોઈ છે. એબીપી અસ્મિતા સંવાદદાતા આજે જ્યારે ગયા ને, આ મહિલાનું દર્દ હૈયું કંપાવે હતું, કારણ કે ઘરનું તમામ ફર્નિચર નષ્ટ થઈ ચૂક્યું છે. ખાડી ઓવરફ્લો થવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. મંગળવારે વરસાદ વરસ્યો, ખાડી ઓવરફ્લો થઈ અને સોસાયટીનું પ્રવેશ કરવો કે સોસાયટીની બહાર નીકળવું મુશ્કેલ હતું. આ તમામની વચ્ચે લિંબાયતની ફરી એકવાર દ્રશ્યો જોઈશું. મીઠી ખાડી કિનારે જે પૂર આવ્યા, અનેક લોકો ફસાયા. જોકે
આજે સવારથી જ અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ તમામની તકલીફ હતી, તો કેટલીક સેવાભાવી સંસ્થાઓ અહીંયા મદદે આવી અને દૂધ, છાશની વ્યવસ્થા કરી આપી આ લોકોને, અને જીવન થોડુંક આસાન થાય, મુશ્કેલી દૂર થાય તેવો પ્રયાસ થયો. સુરતની અંદર આ પ્રકારની સ્થિતિ સતત સર્જાતી રહે છે. સુરતના સીમાડાની દ્રશ્યો પણ જોજો તમે. સીમાડાની અંદર પણ પૂરની સ્થિતિ જોવા મળી હતી. આપ એના દ્રશ્યો જોઈ શકો છો. સરથાણા જકાતનાકા, પર્વત પાટિયા, ચીકુવાડી, સણિયા, આ એ વિસ્તાર છે જ્યાં રમેશ વરસાદ વરસે છે. 20 ઇંચ નહીં, 4 ઇંચ વરસાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. મીઠી ખાડી કિનારે આવેલા નારાયણનગરની પણ હાલત જોજો તમે. ઔદ્યોગિક અને રહેઠાણનો આ વિસ્તાર છે. કયા પ્રકારે આ વિસ્તાર જળમગ્ન બન્યો છે આપ જોઈ શકો છો. થોડાક કલાક પહેલાંના જ આ દ્રશ્યો છે. હવે તમને એમ્બ્રોઇડરીના કારખાનાની હાલત બતાવી દઉં. પૂર્ણા વિસ્તારમાં એમ્બ્રોઇડરીના વેપારી, એના દ્રશ્યો પણ જોજો, જેમને રડવાનો વારો આવ્યો છે. પૂર્ણા વિસ્તારના એ દ્રશ્યો જોજો તમે, અને ત્યાં આગળ વેપારીની હાલત જોજો. પૂર્ણા વિસ્તારમાં ટીમને કહીશું કે આપણે એ પ્લે કરીશું. અહીંયા આપ જોઈ શકો છો, આ જ જગ્યાએ કારખાનું ચાલતું હતું, એમ્બ્રોઇડરીનું કારખાનું ચાલતું હતું. કપડાને સજાવવામાં આવતું હતું, શણગારવામાં આવતું હતું, અને આ ભોયરાની અંદર એમ્બ્રોઇડરીનું કારખાનું હતું. અને આ વ્યક્તિ અને આ લોકો એ મશીનને બચાવવાનો પ્રયાસ કરે છે. જે પણ બચ્યું એક બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. આ ભોયરાની અંદર ધ્યાન રાખજો, ભોયરામાં આ કારખાનું ચાલતું હતું. ભોયરાની અંદર રેસિડેન્શિયલ વિસ્તારમાં આ કારખાનું ચાલતું હતું. પાંડેસરાના ભેડવાડના દ્રશ્યો જોજો તમે. ભેડવાડ ખાડી પણ અહીંયા ઓવરફ્લો થઈ. આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા. નાગસેન નગરમાં 4 ફૂટથી વધુ પાણી ભરાયા. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ગરીબ મધ્યમવર્ગીય પરિવારનો આ વિસ્તાર છે. શ્રમિકોનો પણ આ વિસ્તાર છે. ક્યાંથી લાવશે આ લોકો? ક્યાંથી જીવન ફરીથી વસાવશે? આપ સમજી શકો છો. સુરતના મધ્યમાંથી પસાર થતી મીઠી ખાડી અને બેડલાવ ખાડી ઓવરફ્લો થઈ, અને બેદવાર ખાડી પણ ઓવરફ્લો થઈ. સાથે પાંડેસરા 4 રસ્તા પાસે વાહનોની જે લાંબી કતાર લાગી, અને એ પણ બગડેલા વાહનોની. આ દર્દજનક છે. સુરત, ઉધના, પાંડેસરાથી નવસારીને જોડતા રોડનો સંપર્ક પણ કપાયો હતો, કારણ કે દર વખતની જેમ અહીંયા પાણી ભરાયા હતા. એનડીઆરએફના જવાનોએ સુરતના મીઠી ખાડી વિસ્તારમાંથી 71 ભાઈઓ, એ પણ દ્રશ્યો જોજો, મહેનત કરી છે. પોલીસે મહેનત કરી છે, એનડીઆરએફે મહેનત કરી છે. રાત દિવસ મારી સુરતની પોલીસ કાલે રહી છે. ખુદ સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર આજે તમામની વચ્ચે રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશનની અંદર તેઓ પણ જોડાયા છે, એ હકીકત છે. પરંતુ દર્દ એ વાતનું છે કે આટલા પ્રયાસની વચ્ચે પણ જે ભયાનક પૂર જોવા મળ્યું છે, પૂર જેવી જે સ્થિતિ જોવા મળી છે, એ લોકો બરબાદ થઈ ચૂક્યા છે. સુરતના મહાવીર ચોક, ગલેરિયા બિઝનેસ હબના દ્રશ્યો જોજો, અને ત્યાં પણ રેસ્ક્યુ કરાયું હતું. જેસીબી દ્વારા લોકોને બહાર કઢાયા હતા, અને આ કાર્યવાહી સ્થાનિક લોકોએ પણ કરી છે, એનડીઆરએફની ટીમે પણ કરી છે. અલગ અલગ પ્રકારના રેસ્ક્યુ પણ જોવા મળ્યા છે. આપ આ રેસ્ક્યુ જોઈ શકો છો. પોલીસની જે વાત કરતો હતો, પોલીસ અને અલગ અલગ સેવાભાવી સંસ્થાઓએ બહુ મહેનત કરી છે, બહુ મહેનત કરી છે. પણ આ તમામની વચ્ચે મૂળ જે મુદ્દો છે ને જેનું પોસ્ટમોર્ટમ કરવું છે, તે પોસ્ટમોર્ટમ એ કરવું છે કે સુરતમાં હાલત કેમ થાય છે. શું જે વાર્તા કરવામાં આવે છે માત્ર ને માત્ર 18 ઇંચ વરસાદની, અને આ બધી સાચી છે? તો કદાચ આ અર્ધ સત્ય છે, અને એટલે જ આનું પોસ્ટમોર્ટમ કરવું છે. એબીપી અસ્મિતાનું આકલન આપને જણાવવા માગીશ. ગ્રાફિક સાથે આપ જોજો. અને આ મારા પોતાના પત્રકાર તરીકેના અને સુરતની અંદર હું જે રહ્યો છું અને મેં જોયું છે ને એના અનુભવના આધારે હું આકલન કરી રહ્યો છું. મેં અનેક લોકો સાથે આ વાત કરી છે. પહેલું કારણ છે વરસાદી પાણી વહનના નૈસર્ગિક રસ્તા બંધ થયા. બીજું કારણ છે શહેરમાં પસાર થતી ખાડીઓ દબાણની અંદર આવી. પ્રશાસન ખાડીઓની સમયસર સાફ સફાઈ ન કરાવી. ટાઉન પ્લાનિંગ સમયે પાણી નિકાલના રસ્તાના મુદ્દાને ગંભીરતાથી નથી લેવાયો. ઇમ્પેક્ટ ફીના ઓઠા હેઠળ ગેરકાયદેસર નિર્માણો જે કાયદેસર કરાયા, અને એના કારણે જ આપણે જે જોતા હતા ભોયરાની અંદર પાણી ભરાયું હતું, અને મશીન જે બહાર કાઢવું હતું. સુરતમાં અનેક કોમ્પ્લેક્સમાં, હોસ્પિટલોમાં પણ આજે પણ પાર્કિંગનો ઉપયોગ કેન્ટીન તરીકે થાય છે, કેટલીક જગ્યાએ કારખાના તરીકે થાય છે. પાર્કિંગની અંદર દુકાનો બની છે, અને ઇમ્પેક્ટ ફીના કાનૂનના ઓઠા હેઠળ જે પ્રકારે દુકાનોને રેગ્યુલરાઇઝ કરવામાં આવી છે, અને ત્યારબાદ આ સ્થિતિ સર્જાય છે. 21 જુલાઈના રોજ ડિમોલેશન ચોક્કસ ખાડીની વાત કરવી છે, કારણ કે સુરત
ની અંદર કેટલી ખાડીઓ આવી છે આપ તમામ લોકો જાણો છો, અને ગ્રાફિકલી પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. સુરતનો જે આખો વિસ્તાર છે, સુરતની સમસ્યાને સમજવાનો વિચાર કરીશું. 1 2 3 4 5 6 ખાડી આપ સમજી શકો છો. સુરતની સમસ્યા એ છે, આખી સમસ્યાને સમજીશું આપણે. સુરત શહેર તાપી નદીના કિનારે વસેલું છે અને એટલે જ પૂરની સ્થિતિ પણ રહે છે. હકીકત છે તાપી નદીનો શહેરમાંથી જે ભાગ પસાર થાય છે તાપી નદીનો એ 37 કિલોમીટરનો છે. 37 કિલોમીટર લાંબી તાપી નદીના બંને કિનારે સુરત વસેલું છે. અંદાજે 60 કિલોમીટર જેટલી વિવિધ પહોળાઈની ખાડીઓ સુરત શહેર અને સુડા વિસ્તારમાંથી પસાર થાય છે. સાથે જ સુરતની અંદર કેનાલનું વિશાળ નેટવર્ક પણ છે. ખાડીઓની આજુબાજુમાં બફર વિસ્તાર રાખવો જરૂરી હોય છે, એટલે હવે જે ડેવલપમેન્ટનો પ્લાન ડ્રાફ્ટ થયો છે 2035નો, એની અંદર બફર ઝોન રાખવામાં આવ્યો છે. બફર ઝોન તમે ગ્રાફિકલી પણ જોજો, એ ગ્રીન કલરનો મેપ હશે, એ મેપ જોજો તમે. લેન્ડ યુઝ નકશામાં લીલા રંગથી બફર ઝોન બનાવવામાં આવ્યો છે. એટલે કે જે ખાડી છે એની લંબાઈ મુજબ 10 મીટર અથવા 20 મીટરની આજુબાજુ કોઈ પ્રકારનું નિર્માણ કે બાંધકામને મંજૂર નહીં કરવું, એ પ્રકારનો નિર્ણય લેવાયો છે. અને પરંતુ એનાથી એક સમસ્યા બીજી એ પણ થાય છે કે મૂળ પ્લોટ વિસ્તારના આધારે બફર વિસ્તારમાં આવતા જમીનના ભાગના બદલામાં FSI અને બાંધકામ વિસ્તારની મંજૂરી અપાશે. આ બફર વિસ્તારને માર્જિનલ સ્પેસમાં સામેલ કરી શકાશે. સાથે સમસ્યા એ પણ છે કે અરબી સમુદ્રની નજીક હોવાના કારણે સુરત પર હરમેશ ચક્રવાતનો પણ ખતરો રહે છે. પણ આ તમામની વચ્ચે સવાલ એ છે કે જે ખાડીઓની આપણે વાત કરીએ છીએ એ ખાડીઓની આજુબાજુની સ્થિતિ છે શું? તો હકીકત એ છે કે ખાડીઓની જે એ દ્રશ્યો પણ તમે જોજો, ખાડીના દ્રશ્યો જોજો. ખાડીઓની આજુબાજુમાં દુનિયાભરના દબાણ થઈ ચૂક્યા છે. ખાડીઓની આ સાફ સફાઈની ખાડીઓની આજુબાજુમાં દુનિયાભરના દબાણ થઈ ચૂક્યા છે. સાફ સફાઈની જ્યારે આપણે વાત કરીએ છીએ ને, કહેવા પૂરતું, દેખાવ પૂરતું, પેપર પર દેખાડવા પૂરતી સાફ સફાઈ થાય છે. ડિમોલેશનની વાત કરીએ તો 2025માં કહેવા પૂરતું ડિમોલેશન થયું, પરંતુ આપ જોઈ શકો છો ખાડીના કિનારે કારખાના પણ છે, ખાડીના કિનારે લોકોના મકાન પણ છે, ખાડીના કિનારે દુનિયાભરની નવી સ્કીમો પણ મુકાય છે. આ તો એક ખાડીના દ્રશ્યો છે. તમામ ખાડીની આજુબાજુમાં ગેરકાયદેસર નિર્માણ થયા છે અને આ નિર્માણ કોર્પોરેશનના અધિકારીઓના ધ્યાન બહાર નથી. અત્યાર સુધીના તમામ કોર્પોરેટરોના ધ્યાનમાં છે. અત્યાર સુધીના સુરતના તમામ ધારાસભ્યોના ધ્યાનમાં છે. પરંતુ વાત વોટ બેંકની આવે છે ને, એટલે કોઈ ધારાસભ્ય અવાજ નથી ઉઠાવતો. કહેવા પૂરતું સંકલનમાં કદાચ વાત કરવામાં આવે છે, પરંતુ તથ્ય અને સત્ય એ છે કે આ ખાડીઓને કોઈએ ગંભીરતાથી જાણી જોઈને નથી લીધી. વોટ બેંક અને નોટ બેંકની પરવામાં. અને ડ્રોન વિડીયો તમે જોશો ને તો સ્પષ્ટ દેખાશે કે આ ખાડીઓના કારણે જ સુરતની અંદર પૂર આવે છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ હોય, એનું પાણી આવે તો માની શકાય, પણ એ પાણી વહન કરવાની ક્ષમતા પણ હવે ખાડીઓની નથી રહી, કારણ કે ખાડીઓની અંદર પણ કોમ્પ જમા થયો છે, એની સાફ સફાઈ નથી થઈ. અને જે દબાણ થયા છે ને, એ કાયદેસર સુરતના નેતાઓ અને કોર્પોરેશનનું પાપ છે. એટલું જ નહીં, TPDP જ્યારે પણ મુકાય છે માત્ર ને માત્ર બિલ્ડરોને ખુશ કરવા માટે, મળતિયાઓના પ્લાન પ્રમાણે, એમને આપેલી ટીપ પ્રમાણે, હું ડંકાની ચોટ ઉપર પૂરી જવાબદારીથી કહું છું, એના માટે થાય છે. કોઈ એ વખતે નથી વિચારતું કે આ TP કે DP બહાર પાડીએ છીએ ત્યારે એ ટાઉન પ્લાનિંગ છે, તો ટાઉન પ્લાનિંગ એ પ્રકારનું હોવું જોઈએ કે વરસાદી પાણીનો નિકાલ થાય. પાણીની પેટર્ન બદલાય છે, વરસાદની જાણીએ છીએ, અને સુરત હંમેશ વધુ વરસાદવાળો વિસ્તાર રહ્યો છે, પણ એની પરવા કોઈએ નથી કરી. સાથે જ ઇમ્પેક્ટ ફીના કાનૂનનો જે દુરુપયોગ થયો અને જાણી જોઈને દુરુપયોગ થયો ને એને મંજૂરી અપાઈને, એ એક કારણ છે કે સુરતની અંદર પૂર આવ્યું છે. ભલે કુદરતના નામે બધું કહેતા હોય ને વાર્તાઓ થતી હોય કે અચાનક આટલો વરસાદ આવી ગયો, આ છે બધી વાર્તાઓ છે. 4-6 ઇંચ પાણીએ પણ સુરત ડૂબે છે. એક સમય હતો કે નદીની અંદર ઉકાઈ જળાશયમાંથી પાણી છોડવામાં આવતું હતું, એટલે પૂર આવતું હતું, દર 4 વર્ષે પૂર આવતું હતું. પરંતુ મારા સુરતમાં એ જમીર છે, ખમીર છે. સ્વયંભૂ સુરત ગમે એટલી આફત હોય એમાંથી ઊભું થયું છે અને ફરીથી ચમકતું થયું છે. અને આ વખતે પણ ભરોસો ચમકતું થશે. પણ હા,
દર વખતે ચમકતું થશે સુરતના લોકો ખમીરવંતા એમ કરીને સુરતના લોકોને નસીબ ઉપર ન છોડાય, અને નસીબ ઉપર છોડ્યા હશે સત્તાધીશોએ. અને હું ડંકાની ચોટ ઉપર કહું છું, અને એ રાજકીય ઇતિહાસ પણ છે. છેલ્લા 3 દશકથી સુરતમાં બીજેપીનું શાસન છે. મોટાભાગના કોર્પોરેટરો બીજેપીના છે. સુરતે હરમેશ, નવસારી હોય કે સુરત, લોકસભાની આ બેઠક બીજેપીની આપી છે. સુરતે 2017ના કપરા સમયની અંદર પણ ભાજપને તમામ બેઠકો આપી હતી, અને આ ચૂંટણીમાં પણ તમામ બેઠકો વિધાનસભાની આપી છે. ત્યારે ભાજપ પાસે અપેક્ષા હોય, અને સવાલ પણ બીજેપીને જ પૂછવો જોઈએ. એટલે જ બીજેપીના 2 ધારાસભ્યો, મનુભાઈ મારી સાથે જોડાયા છે, અરવિંદભાઈ રાણા પણ જોડાયા છે, અને નિખિલભાઈ મદ્રાસી વરિષ્ઠ પત્રકાર પણ રહી ચૂક્યા છે. તેઓ વરિષ્ઠ પત્રકાર પણ છે, અને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ અધ્યક્ષ પણ છે. શરૂઆત મનુભાઈ આપનાથી કરીશ. શું કારણ મારા સુરતની ખાડીઓ પુરાતી રહી, દબાતી રહી, તમારો પક્ષ, તમારા પક્ષનો એક પણ નેતા મારા સુરતની ખાડીઓના કિનારે આવેલું પુરાણને રોકાવી ન શક્યો, દબાણને રોકાવી ન શક્યો? હેલો જી મનુભાઈ. સર નમસ્તે. જી નમસ્તે. હા, આપણે આપના માધ્યમથી સુરતની ને ગુજરાતની જનતાને, હું દેશની જનતાને એટલું કહેવા માગું છું કે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતની અંદર વરસાદના રૂપમાં આવેલી આપત્તિને આપણે બધા જ સાથે રહીને એને અવસરમાં બદલવી જોઈએ. આપની વાત મેં સાંભળી, અને 100% આપની વાતના દરેક મુદ્દાઓ સાચા છે કે ખાડીના કિનારે જે ખોટા દબાણો થયા છે, ખરેખર એ દબાણોને એને એલાઇનમેન્ટ પેલું એ મૂકીને એને દૂર કરવા જોઈએ. ખાડીના સેન્ટરથી કે ખાડીની જે ઓરિજિનલ રિયાલિટી ખાડી જે હતી જે વર્ષો પહેલાં, એ ખાડી અત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ મહદઅંશે ભૂલાઈ ગઈ છે, એને સાંકડી કરવામાં આવી છે. તો ઓરિજિનલ જે ખાડીની ત્રિજ્યા માપી અને એની 2 બાજુ 10 મીટર 15 મીટર 2 બાજુની જે જગ્યાઓ છોડીને પછી જ જો બાંધકામ થાય, તો આવા સમયે આ જ્યારે બી વરસાદ આવે છે, વરસાદનું વાતાવરણ, ત્યારે જે ખાડીમાં જે પાણી વહન થાય છે એની ક્ષમતા વધે. ખાડીની સફાઈ કરવી, ખાડીના અંદર જે કાપ છે એને કાપને ઊંડે સુધીથી દૂર કરવો, એ બી એક પ્રાથમિકતા છે. આના લીધે જો એ કરવામાં આવે તો મારા હિસાબે મને એવું લાગે છે કે આવનારો આજે વરસાદ છે તો વરસાદનું પાણી વહન થઈને દરિયા સુધી પહોંચી શકે છે. પણ મનુભાઈ, આ બધું કરતા તમને કોને રોક્યા? તમારા પક્ષનું શાસન છે, કોર્પોરેશન તમારા પક્ષની છે, રાજ્યની સરકાર તમારી છે, તમારા પક્ષની છે. રોક્યા કોને? તમે આ બધું, તમને જ્ઞાન છે, સારી વસ્તુ છે, તમામને આ જ્ઞાન છે. રોક્યા કોને? નહીં, અમે અમારા લેવલથી રજૂઆતો કરેલી જ છે. અમે અમારા લેવલથી સંકલનમાં બી ઘણી વખત રજૂઆતો કરી છે. જે ગેરકાયદેસર મકાનો બન્યા છે એની પણ રજૂઆત મારા દફતરથી, મારા ત્યાંથી થઈ છે. અને તેમ છતાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ કમી રહી ગઈ હોય એવું મને લાગે છે. અને આવનારા દિવસો માટે ગયા વર્ષે એક અમારી એક સંકલન મળી હતી, એ માનનીય અમારા જલમંત્રી CR પાટીલ સાહેબના નેતૃત્વમાં એક અમારી કમિટી મળી હતી, અને એ કમિટીની અંદર આખી જે ખાડી છે એ ખાડીનું વહન કઈ રીતે રોકવું ને કઈ રીતે ટ્રાન્સફર કરવું એ ઉપર ગહન ચર્ચા થઈ હતી. પણ મને લાગે છે કે એનો જે પ્લાનિંગ બનાવવાનું જે શરૂઆત છે, પ્લાનિંગની એનું પ્લાનિંગ જે છે, એનો જે આખો જે વોટર ડિવાઇડેશનનો જે આખો પ્લાન છે એ અમલ પેલા એમાં છે, પ્રોગ્રેસમાં છે. અને કદાચ આવનારા સમયની અંદર એ પણ પૂરો થશે એટલે આપણા સુરતમાં આવનારા સમયની અંદર જે વરસાદ પડે એ વરસાદના જે પણ પાણીનો આવક છે એ આવક ડાયવર્ટ થઈ જશે બીજી નદીઓમાં, બીજી જગ્યાએ, મને એવું લાગે છે. મનુભાઈ, ABP અસ્મિતા સંવાદદાતા આજે ફર્યા. હું તો પરિચિત છું, મને ખબર જ છે ખાડીઓ પર કોના કહેવાથી કેવી રીતે દબાણો થયા. પણ કુશાંક સોની કે જેમને સુરત જોયેલું પણ નહીં, એ આજે ગયા અને એમને અહેવાલ પ્રસારિત કર્યો અલથાણ વિસ્તારનો. ખાડી પૂરીને ત્યાં પીપળા નાખી દીધા પાણી માટેના, અને હું વિડીયો પણ બતાવું, બરાબર? અને આપણે આ બધી વાતો કરીએ છીએ. આ જુઓ, આ દ્રશ્યો નહીં મનુભાઈ, જુઓ દ્રશ્યો બતાવું તમને, આ દ્રશ્યો બતાવું, આ દ્રશ્યો બતાવું. અને તમારે ધ્યાન ખાતર કહું,
તમારા પક્ષનો જ વોટર, જી જી સર. તમારા પક્ષનો જ મતદાતા મને ફોન કરીને કહે છે રોનકભાઈ આ બતાવો ને, આ દર્શાવો ને, ત્યાં સુધી કહે છે કે અમારા જ ધારાસભ્ય, અમારા જ કોર્પોરેટરો, કશું થતું નથી, આ બતાવો અમારી આ સ્થિતિ છે. તમને આશ્ચર્ય થશે, ઊનથી લઈ મેં એને અલથાણ મોકલ્યો અને દ્રશ્યો લઈ આવ્યો. કોઈ અજાણ્યો વ્યક્તિ તો પણ એને સમજ પડી. એને મને કહ્યું કે સાહેબ આ ખાડી આખી પૂરી નાખેલી, પ્લાન તો સાઈડ ઉપર ગયો, આ પુરાણ કેમ થયું ભાઈ? સર આપને જાણ ખાતર કહું, સર આપની જાણ ખાતર એટલું કહું કે અમે 24 કલાક ગઈકાલે સાંજે જે પાણી આ વરસાદ બંધ થયા એના પછી આ એનડીઆરએફની ટીમ, પોલીસ તંત્ર, કોર્પોરેશન, અમે ધારાસભ્ય, કોર્પોરેટરો, અમે બધા આખી રાત ઘણી બધી મહેનત કરી છે અને લોકોને રેસ્ક્યુ કરીને પોતાના બીજા સ્થળે, એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવાનું કામ બી અમે લોકોએ કર્યું છે. રહી વાત તમારી સાચી છે કે ખાડી કેમ પુરાણી, ખાડી કેમ નાની થઈ, આ વાત 100% તમે જે કહો છો એ અમારે કબૂલવી જ પડે અને એને ધ્યાનમાં લેવી જ પડે. હું આપને ખાલી એટલું જ કહું છું કે સુરતની પ્રજા છે, સુરત એક સ્પિરિટ છે અને એ સુરતનું સ્પિરિટ આવનારા થોડાક જ દિવસોની અંદર આ આફતને અવસરમાં બદલવાનું કામ કરીશું અમે બધા સાથે રહીને. આપને એટલે આપના માધ્યમથી લોકોને એટલું કહી શકું કે મારા વિસ્તારમાં 6.2 કિલોમીટરની આ ખાડી છે અને આ ખાડીના કિનારા ઉપર દરેક મકાનો, હું આપની સાથે સંમત છું કે દરેક મકાનો આ પાણીની અંદર ગરકાવ થયા છે. લગભગ અડધા કિલોમીટર સુધીના ખાડીથી બાજુના દરેક મકાનો ગરકાવ થયા છે પાણીમાં, 5-5, 6-6, 7-7 ફૂટ સુધીના. અમે આ દરેક મકાનોને સર્વે કરવાના છીએ. સર્વે કરી અને સરકાર સાથે રહીને, અધિકારીઓ સાથે રહીને આની ચોખ્ખાઈ, આની અંદર કે દવાનો છંટકાવ, કોઈ પણ બીમાર ન પડે અને જો બીમાર પડે તો એ બધી દિશાઓમાં કામ કરવું છે અને લોકોને પોતાના બાળકો ભણતા પોતાના બાળકોના જે નોટબુક્સ છે, એમના ચોપડા છે, આ બધું જે કદાચ પલળી ગયું હોય તો એમને નવા ચોપડા, નોટબુક્સ અમે લાવી આપીએ. એ માટેની અમે આજે સરકારને ચર્ચા બી કરી છે. મનુભાઈ, તમારા પક્ષના પ્રદેશ અધ્યક્ષ એટલે કે જગદીશભાઈ પંચાલે પણ, જગદીશભાઈ વિશ્વકર્માએ પણ મને જે હમણાં જાણકારી મળી એ પ્રકારે તમામ કાર્યકર્તાઓને સૂચના પણ આપી છે કે પૂર પ્રભાવિત લોકોની મદદે પહોંચો, એમને હર સંભવ મદદ કરો. આ સૂચના પણ આપી છે. હમણાં મને જાણકારી પણ મળી છે. આપનો ખૂબ ખૂબ આભાર. હવે અન્ય એક ધારાસભ્ય સાથે વાત કરી લઈએ, અરવિંદભાઈ રાણા. એ પણ તો સુરત બીજેપીના ધારાસભ્ય છે, એમની પાસેથી જ જાણી લઈએ. ધારાસભ્ય શ્રી, સુરતમાં તમારા વિસ્તાર સહિતનો મોટા ભાગનો વિસ્તાર હજુ પણ પાણીના ડૂબમાં છે. આ સ્થિતિ માટે જવાબદાર કોણ? અને ખાસ કરીને શહેરની અંદર મન ફાવે એવા નિર્માણો થયા છે, કેટલાક ગેરકાયદેસર નિર્માણો પણ થયા છે. તમામ લોકો તમાશદીન બનતા રહ્યા. તમને નથી લાગતું પાણીના નૈસર્ગિક રસ્તા જે રીતે રોક્યા છે તે આ પૂર માટે જવાબદાર છે? આ માનવ સર્જિત પૂર છે? આ માણસોનું પાપ છે? આપણી વાત એકદમ સાચી છે રોનકભાઈ. અત્યારે તો સુરત શહેરમાં ગઈકાલે એટલે કે 7મી તારીખે લગભગ 18 ઇંચથી 20 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. પરંતુ ગયા વર્ષે એક જ દિવસમાં 7 ઇંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો હતો અને જે પરિસ્થિતિ થઈ હતી અને ખાડીમાંથી જે પૂર આવેલા હતા અને સુરત શહેરમાં જે પ્રોબ્લેમો થયા હતા એને ધ્યાનમાં રાખીને ઉચ્ચ લેવલે મિટિંગ પણ થઈ હતી અને ઉચ્ચ લેવલે મિટિંગ 1-2 વખત નહીં, ગાંધીનગર સુધી થઈ હતી અને કેટલાક નિર્ણયો લેવામાં આવેલા છે અને એ નિર્ણયના આધારે અહીંયા કામગીરી પણ ચાલી રહી છે. પરંતુ ગઈકાલે જે પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિમાં આખા ગુજરાત રાજ્ય સહિત સુરત શહેરની અંદર 18 ઇંચ વરસાદ એક જ દિવસમાં તૂટી પડવાને લીધે જે કંઈક પરિસ્થિતિ બની છે એ પરિસ્થિતિમાંથી સુરત શહેરમાં બહાર આવવા માટે અમે તંત્રની સાથે રહીને, પછી કોર્પોરેશનનું તંત્ર હોય કે સરકારી તંત્ર હોય એની સાથે રહીને કામગીરી ગઈકાલે રાતથી અને ગઈકાલથી અમારી આ કામગીરી ચાલુ છે. અરવિંદભાઈ, બિલ્ડરોને ખુશ રાખવા માટે ટીપી પડે છે, એમને ગમે એવી ટીપી પડે છે. કોઈ પાણીના નૈસર્ગિક રસ્તાનું વિચારતા નથી. સાથે જ જે ખાડીઓ છે એમાં દુનિયાભરનું દબાણ છે.
ખાડીના બંને કિનારે દુનિયાભરના વર્ષોથી દબાણ થયા છે, બાંધકામ થયા છે. મને કહો, ખાડીના કિનારે જે દબાણો થયા છે તે કોનું પાપ છે? પાપ છે કે નહીં? હું તમારી વાત સાથે એકદમ સંમત છું અને અગાઉ પણ ઉચ્ચ લેવલે જે મિટિંગ થઈ હતી એમાં કેટલાક નિર્ણયો લેવાયા હતા અને એ નિર્ણયોના આધારે કામગીરી થાય છે. પરંતુ એ કામગીરી અત્યારે માનો કે તમે એક જ વર્ષની અંદર આપણે આટલું બધું જે એ છે એમાં આપણે કેવી રીતે કરી શકીએ? આપ પણ જાણો છો અને સરકારી તંત્રના જે કંઈક આપણા મર્યાદા છે એ પણ આપ જાણો છો. એટલે એ સંજોગોની અંદર મારી રોનકભાઈ કહેવાની વાત એ છે કે કામગીરી અમે કરી રહ્યા છે, પરંતુ આ એક જ વર્ષની અંદર આ જે પરિસ્થિતિ બની અને એકે સાથે અરારીશ વરસાદ તૂટી પડવાને લીધે. નહીં અરવિંદભાઈ, વરસાદ કે કુદરતને જવાબદાર ભૂલથી પણ ન ગણી શકાય. એક કાચું સોનું છે, કુદરતનું વરદાન છે. વરસાદી પાણી એ વરદાન છે. આપણે નસીબવાળા છીએ કે આટલો વરસાદ વરસે છે. પરંતુ સવાલ એ છે કે આ ગેરકાયદેસર નિર્માણો, નૈસર્ગિક રસ્તા રોકાયા, ખાડીની આ હાલત, તમારા પક્ષની સરકાર છે સુરતની અંદર, મહાનગરપાલિકા 3 દશકથી, પ્રદેશમાં ગુજરાતમાં તમારા પક્ષની સરકાર છે. કેમ આ બધું રોકી નહોતા શકતા? કેમ અધિકારીઓને કહેતા નહોતા કે આ ગેરકાયદેસર દબાણો અત્યારે દૂર કરો? આ બધું ચાલવા દીધું જે પણ કારણોથી. એ પણ તો જવાબદાર છે કે નહીં? ચાલવા દીધું એટલે આ બધું થયું ને. રાતોરાત તો દબાણ થયા નથી. રાતોરાત તોડવાની વાત નથી, તે રાતોરાત તો દબાણ થયા નથી. અને પછી આપણે કુદરતને વાંક કાઢીએ, આ કેટલું યોગ્ય? તમારા પક્ષનું શાસન છે ને આટલા વર્ષોથી, એટલે તમને પૂછું છું. પરિસ્થિતિ રોનકભાઈ, આપની વાત સાથે અમે બિલકુલ સંમત છે, પરંતુ જે કંઈક પરિસ્થિતિ બની છે એ પરિસ્થિતિમાંથી નિકાલ લાવવા માટે જ આ જે કંઈક કમિટીઓમાં ચર્ચા થઈ છે અને જે ચર્ચા થઈ છે એના આધારે નિર્ણયો પણ લેવાયા છે અને નિર્ણયો પ્રમાણે કામગીરી થાય છે. આપણું મહાનગર, સુરત મહાનગરપાલિકા તો રાતોરાત મન મરજી લાઈન દોરીના નામે ડિમોલેશન કરી શકે છે ને. કર્યું ને હમણાં? કોઈ નોટિસ વોટિસ વગર ડિમોલેશન કર્યું કે ના કર્યું? તો આ ખાડી કિનારે જે ગેરકાયદેસર નિર્માણો થતા રહ્યા, ઇમ્પેક્ટ ફીના નામે રેગ્યુલરાઇઝ કેટલાક નિર્માણો કર્યા અને ખાસ કરીને ખાડીની જે હાલત કરી એના ઉપર બુલડોઝર ફેરવતા રોકતું હતું કોણ? કોણ રોકતું હતું? મને આ કહો, કોણ રોકતું હતું? ગેરકાયદેસર નિર્માણો તોડતા કોઈ રોકતું હતું? તોડવાનો હતા ને. રનોકભાઈ, તમારી વાત એકદમ સાચી છે, પરંતુ જે કંઈ થયું છે એની અત્યારે તો એની કોર્ટ મેટર ચાલે છે, એટલે એમાં હું મારી કોઈ ટિપ્પણી નથી કરતો. પરંતુ અત્યારે જે કંઈક પરિસ્થિતિ આપ જે કહો છો કે ગેરકાયદેસર બાંધકામો થયા છે કે અલગ અલગ પ્રકારના બાંધકામો થયા છે, પરંતુ કેટલીક જગ્યાએ ટીપી અને ડીપીમાં જે તે ઓથોરિટીએ મંજૂરી આપેલી છે એના આધારે પણ બાંધકામો થયા છે અને એ બાંધકામોને જે કંઈક નડતર રૂપ છે એ નડતર રૂપ માટે ખાડીના જે કંઈક અધિકારીઓ છે, સિંચાઈના અધિકારીઓ છે અને એ રીતે રાજ્ય સરકારની અલગ અલગ જે આપણે ડિપાર્ટમેન્ટ છે એના તમામ લોકોને એકત્રિત કરીને ગાંધીનગર ખાતે પણ મિટિંગ થઈ હતી અને ખૂબ આમાં નિર્ણયો લેવાયા છે અને એ નિર્ણય પ્રમાણે કામગીરી પણ થઈ રહી છે. ધારાસભ્યની તો કદાચ મર્યાદા હશે, પણ વેપારીઓની મર્યાદા ન હોવી જોઈએ, ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની મર્યાદા ન હોવી જોઈએ. શહેરના હિતમાં ખુલીને જે સત્ય છે ને તે બોલવું જોઈએ. અને એટલે જ હવે ચર્ચા માટે જોડું છું નિખિલભાઈ મદ્રાસીને. નિખિલભાઈ એક સમય પત્રકાર પણ હતા, ત્યારબાદ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પણ બન્યા અને હમણાં જ તેઓ પૂર્વ પ્રમુખ થયા છે. નિખિલભાઈ, સુરતને આપ લાંબા સમયથી જુઓ છો, જાણો છો. અતિશય વરસાદ પડ્યો હકીકત છે, પરંતુ પાણી નથી ઉતર્યા કે નથી ઓસરી રહ્યા એ પણ હકીકત છે. આપ શું માનો છો? ગેરકાયદેસર નિર્માણો, ખાડી પુરાવી, ખાડીમાં દબાણ થવું, ખાડીની યોગ્ય સમયે સાફ સફાઈ ના થવી, આ બધું સુરતની આજની સ્થિતિ માટે કેટલું જવાબદાર છે? જવાબદાર છે કે નહીં? હું માનું છું કે 3 કારણ જે તમે આપ્યા છે એ વાત જવાબદાર છે જ, એ હકીકત છે અને એના ઉપર કોઈ પણ પ્રકારે કોઈ બી જો ધાક પીછોડો કરતો હોય તો તે વાત સ્વીકારવા મને પાત્ર નથી. ખાડી એ જ અત્યારે સૌથી વધારે હવે તકલીફ કરાવે છે. આપણે સમજી શકીએ છીએ કે 1 કલાકની અંદર ડ્રેનેજ સિસ્ટમની મર્યાદા હોઈ શકે, અમુક ઇંચથી વરસાદ આવે
એનાથી ઓછો આવે તો એ લઈ લે, એનાથી વધારે આવે તો તકલીફ થાય. પણ આટલું બધું વોટર લોગિંગ, ગઈકાલે સાંજે 6 વાગ્યાથી વરસાદ બંધ થઈ ગયો અને આજે સવારે પણ એક જગ્યા ઉપર પાણી ભરાયેલા હોય અને અમારા સરસાણાની વાત કરું તો એ વિસ્તારની અંદર બી 3-3 ફૂટ પાણી ભરાઈ ગયું. એનું શું કારણ? એનું પાછળનું મૂળભૂત કારણ છે ખાડી. ખાડીની જેટલી વધારે સંભાળ આખા વર્ષ દરમિયાન લેવાવી જોઈએ તે લેવાતી નથી. જ્યારે આપણને ખબર છે કે ચોમાસું આવવાનું છે તે વખતે તંત્રની એ જવાબદારી છે કે ખાડીને ચોખ્ખી કરવી, પહોળી કરવી, તેની અંદર જે કંઈ કાંપ રહી ગયો હોય એ કાંપ સાફ કરવો. પરંતુ એ મિટિંગો થાય, એ મિટિંગના રિપોર્ટ આવી જાય, અહેવાલ આવી જાય, પણ નથી. ક્યાં તો કોઈ તપાસ કરવા માટે જતું કે ખરેખર આ જે રિપોર્ટ થયો તે સાચો છે કે નહીં. ખાડી લાંબી હોય, એના ઉપર ગેરકાયદે દબાણો ઊભા થાય, એ દબાણોને માટે પણ જવાબદાર તો સુરતના જ લોકો હોઈ શકે અથવા બિલ્ડરો જ હોઈ શકે. પણ એને માટે એવી શેને માટે કે જેથી એ દબાણો ઊભા થઈ શકે, આ વાત સમજાતી નથી. અને માત્ર મહાનગરપાલિકાના અધિકારીઓને લોકોની પણ એ જવાબદારી છે કે જ્યારે આ પ્રકારની કામગીરી થતી હોય તો એ જાણકારી તમારે તંત્રને આપવી જોઈએ. ચૂંટાયેલી પાંખ પણ શેને માટે આ વાત સહન કરે છે? આજે ધારાસભ્ય જેવાય પણ આ બૂમ પાડવી પડે, એનો અર્થ સીધો એવો થાય છે કે ક્યાંક કશેક વ્યવસ્થાની અંદર ખામી છે અને તંત્ર ઊંઘતું રહે છે અને અચાનક આ પ્રકારની ઘટના બને ત્યારે બધી ઉહાપો થાય, ફરી પાછો એની પર કંઈ રિપોર્ટબાજી થાય, મિટિંગો થાય. સર્વત્ર સારું છે એવું સરકાર આપણને બતાવવાનો પ્રયત્ન કરે અને ફરી પાછું એક નવા પ્રકરણની શરૂઆત થાય. પણ એને કારણે જે સુધરવું જોઈએ તંત્રએ એ સુધરતું નથી ને નથી એ વાસ્તવિક હકીકત છે.